7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ રૂપાખેડા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન કાર્યશાળા ગુજરાતમાં સૌપ્રથમ વખત ભાજપ દ્વારા 130 તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના માધ્યમથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બીજેપી સંગઠન પદાધિકારીઓની કાર્યશાળા યોજાઈ। ગુજરાતભરમાં ભાજપ દ્વારા સંગઠનના પદાધિકારીઓની પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન કાર્યશાળા સક્ષમ કાર્યકર્તા સશક્ત સંગઠનના માધ્યમથી યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ રૂપાખેડા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યો છે। લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ દાહોદ જિલ્લા ભાજપાના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા અને 130 દાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની ઉપસ્થિતિમાં ગોવિંદ ગુરુ લીંબડી અને દાલોદ મંડળના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન કાર્યશાળા યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ રૂપાખેડા ખાતે દર વર્ષે કાર્યકર્તાઓની કાર્યશાળા શરૂ કરી અને ઇતિહાસ રચ્યો છે। સવાર સાંજના અને બપોરના ભોજન નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના તમામ તાલુકાના પદાધિકારીઓ આ કાર્યશાળાનું કેવું આયોજન કરવામાં આવ્યું છે તેની મુલાકાત લઈ પોતપોતાની તાલુકાનું આયોજન કરી છે। તારીખ 27-28 તારીખે આ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। વિકસિત ભારત વિકસિત ગુજરાતની તરફ આગળ વધી રહ્યો છે અને 2047 સુધીમાં 100% વિકસિત દેશ બનાવવાનું સૂત્ર સાર્થક કરવા માટેની જાણકારી આપી હતી। ભાજપ પાર્ટીના સંગઠનના હોદ્દેદારોએ શાંત અને ખંતપૂર્વક કાર્યશાળામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, મહામંત્રી અને કર્મનિષ્ઠ કાર્યકરો નરેન્દ્ર સોની, મુકેશભાઈ કણાવડ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય કૃષ્ણરાજ ભુરિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિનુભાઈ નીનામા, ડામોર રાજુભાઈ, મહામંત્રી લીંબડી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નીનામા દિનેશભાઈ, ઝાલોદ તાલુકાના પાર્ટી પ્રમુખ, ભાભોર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ મિલનભાઈ કાર, સેવાના કર્મનિષ્ઠ કાર્યકરો, NK પટેલ સંગઠનના મિત્રો, તેમાં મહિલા મોરચાના પ્રદેશ સંગઠનના શીતલબેન વાઘેલા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ હર્ષદભાઈ નાયક, SC મોરચાના જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ ખાગુડા અને પટેલ વિષ્ણુભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યશાળાનું સંચાલન પ્રવીણભાઈ ભાભોર દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાત સ્ક્રીન પર દેશવાસીઓને બતાવવામાં આવી હતી અને ભારત અને ગુજરાત સરકારની તમામ યોજનાઓની જાણકારી આપી રોડ, રસ્તા, પાણી, વીજળી જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરતી યોજનાઓની જાણકારી આપી હતી। છેલ્લે બે દિવસની કાર્યશાળામાં ભણાવેલ વિષય પર 20 માર્કનું ઓનલાઈન પરીક્ષા લઈ જમણ કરી છૂટા પડ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનના માર્ગદર્શન હેઠળ 130 દાહોદ વિધાનસભા મત વિસ્તારની અંદર 27-28 જૂન 2 દિવસની યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ રૂપાખેડા મુકામે તાલુકાની ધરતી ઉપર અમારા કાર્યકર્તાઓને કાર્યશાળા 2 દિવસ ઝાલોદ ગ્રામ્ય, ઝાલોદ નગર અને નવરસિદ્ધ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની અને મંડળની અમારી પ્રશિક્ષણ કાર્યશાળા અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, અમારા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, અમારા પ્રદેશ મોરચાના મહામંત્રી શીતલબેન વાઘેલા, અમારા સંગઠનના પૂર્વ મહામંત્રી અને અમારી કાર્યશાળાના ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ સોની, અમારા શારદાબેન વડાઈ, અમારા દાલોદના સહપ્રભારી અમારા રાહુલભાઈ રાવત, અમારા હિમેશભાઈ જોશી, અમારા દિનેશભાઈ, અમારા મહેન્દ્રભાઈ અને અમારા સરદારભાઈ ગારિયા અને મુકેશભાઈ કનાવટ, અમારા સિનિયર નેતાની ઉપસ્થિતિમાં 2 દિવસની કાર્યશાળા મળેલ છે। અમારા સુંદરના જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, મંડળના પ્રમુખશ્રી અને મંડળની ટીમ, મોરચાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને અમારા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ અને સૌ કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરની અંદર 1980થી લઈ આજ દિન સુધી અને જનસંઘથી માંડી અમારી પાર્ટીના
સ્થાપના જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સુધીના વિચારો, અમારી પાર્ટીના કરેલા કાર્યો અને સંગઠન અમારા પ્રશિક્ષણ શિબિરની અંદર વક્તાશ્રીઓના માધ્યમથી 2 દિવસ અમને સંગઠિત કરી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. અમારા દેશના યશસ્વી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે 2047 સુધીમાં ભારત દેશ એક વિકસિત દેશ બને અને વિશ્વના અનેક દેશોની અંદર અમારો દેશ ભારત દેશ નંબર 1 દેશ બને, એના માટેનું અમારું સંગઠન, એના માટેની અમારી સરકારો રાત દિવસ કામગીરી કરે છે. અને સંગઠન અને સરકારના ભાગથી આ અમારું પ્રશિક્ષણ રૂપાખેડા મુકામે યશોદરા આર્ટ્સ કોલેજના કેમ્પસમાં મળે છે. અમારા વક્તાશ્રીઓ અને જિલ્લાનું સંગઠન અને પ્રદેશના સંગઠનના માર્ગદર્શન હેઠળ આજે અમે સમાપન કરેલ છે. અને સૌ અમારા કાર્યકર્તા બંધુ ભાઈઓ સંગઠનમાં અમારી કાર્યશાળામાં ઉપસ્થિત રહી અને અમારું પ્રશિક્ષણ